પરિવારની સાથે સંવેદના વ્યક્ત કરું છું। હું તેમના પરિવારના એમની મમ્મીને પણ મળ્યો, પણ બધી જગ્યાએ અલગ અલગ વાત આવે છે। કોઈ કે આઈસ્ક્રીમ ખાધું, કોઈ કે તાપણું કરતા પણ સાચી કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને પીએમ પણ થઈ રહ્યું છે। સાંજ સુધીમાં સાચી આપણી સમક્ષ આવશે। સચિન પાલી ગામની ઘટના છે। ત્યાં 3 બાળકીઓ ગઈકાલે રમતા રમતા કંઈક તાપણું કરેલું હતું, ત્યાં પણ એ લોકો કંઈક સળગીને કંઈક ધુમાડો ગયો એવી પણ હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધાની પણ ઘટના છે। પણ આજે સવારે અત્યારે એક મધરને મળ્યા જેની બાળકી એક્સપાયર થઈ ગઈ છે, અહીંયા જ સામે જ છે, આપ પણ હતા। તો એ માં ચોખ્ખું કહે છે કે મારી પાસે પૈસા જ નથી, મારી બાળકીએ આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં એ તાપણું કરીને કંઈક ધુમાડો લાગ્યો અને તરત જ બેહોશ જેવી થવા માંડી અને ઉલટી થઈ અને એને અહીંયા લઈ આવ્યા અને એક્સપાયર થઈ ગયા। એટલે સચિન લઈ ગયા અને ત્યાં એક્સપાયર થઈ ગયા।